नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनु हार्दिक स्वागत करे छे। विषय गणित, चैप्टर नंबर 3, 11 साइंस। त्रिकोणमितीय विधेय 13मो दाखलो। अनुभूत करणी मित्रों आवड़ती होय तो आनो जवाब आपने आसानी थी आवड़े। वन प्लस साइन थीटा छेद में कॉस थीटा 1 माइनस साइन थीटा હવે અનુબદ્ધ કરણી લઈએ। આ 1 પ્લસ સાइन थीटा એટલે 1 प्लस cos थीटा प्लस साइन थीटा નીચેનાની અનુબદ્ધ કરણી લઈએ એટલે 1 प्लस cos थीटा माइनस साइन थीटा છે। અહીંયા माइनस साइन थीटा છે ને એટલે અહીંયા 1 प्लस cos थीटा वत्ता साइन थीटा वारी अनुभूत करनी थाय 1 प्लस cos थीटा वत्ता साइन थीटा। तो आ तो बे एक ज छे એટલે કાઉંસ ઉપર વર્ગ થઈ જાય એટલે આનું આમ થાય cos थीटा वत्ता sin थीटा કાઉંસ ઉપર વર્ગ અને આનું પદ આવું થાય 1 प्लस cos थीटा કાઉંસ ઉપર વર્ગ माइनस sin थीटा કાઉંસ ઉપર વર્ગ। હવે તમે ત્રણ પદના વર્ગનું આવડતું હોય, પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું, 2 ગુણ્યા બીજું ત્રીજું, 2 ગુણ્યા પહેલું છેલ્લું, 1 प्लस 2 cos थीटा प्लस cos स्क्वायर थीटा माइनस साइन स्क्वायर थीटा। आ एक અને આ એક એટલે 2 2 cos थीटा 2 sin थीटा cos थीटा प्लस 2 sin थीटा। 1 माइनस साइन स्क्वायर એટલે cos स्क्वायर ने cos स्क्वायर 2 cos स्क्वायर थीटा। હવે આમાંથી તમે 2 કોમન કાઢ લો એટલે 1 પ્લસ cos थीटा, આમાંથી 2 sin थीटा કોમન કાઢ લો એટલે 1 પ્લસ cos थीटा, નીચેનામાંથી 2 cos थीटा કોમન કાઢ લો એટલે 1 પ્લસ cos थीटा એટલે 2 પ્લસ 2 sin थीटा 1 प्लस cos थीटा 2 cos थीटा 1 प्लस cos थीटा आ बे जाए 2 कॉमन काटो 1 प्लस sin थीटा 2 cos थीटा आ बे जाए એટલે એક તો જાણે આ જવાબ આવ્યો। હવે આની અનુબદ્ધ કરણી લઈ પાછે એટલે આ જવાબ તો છે જ અંદર એટલે 1 प्लस sin थीटा छेदમાં cos थीटा आनी अनुभूत करणी लई 1 माइनस sin थीटा छेदમાં 1 माइनस sin थीटा। तो ऊपर ने अनुभूत करणी लई એટલે 1 माइनस sin स्क्वायर थीटा cos थीटा 1 माइनस sin थीटा cos स्क्वायर थीटा cos थीटा 1 माइनस sin थीटा। जो 1 प्लस साइन थीटा छेद में cos थीटा छेद में 1 माइनस साइन थीटा એટલે બે જવાબ થયા। આ બંને જવાબ આવે એટલે આપણે બે જવાબ શોધવાના હતા। પણ
તમને અનુબોધ કરણી આવડવી જોઈએ, એ એક બહુ મહત્વનો મુદ્દો છે. ચૌદનો દાખલો મિત્રો. tan cube theta 1 plus tan square theta cot cube theta 1 plus cot square theta. આમાં પણ બે જવાબ દેખાય છે. 1 plus sin square theta cos square theta sin theta into cos theta 1 minus 2 sin square theta cos square theta sin theta into cos theta. C sec theta cosec theta minus 2 sin theta cos theta 1 minus 2 sin theta cos theta sin theta into cos theta. દેખાય લાંબો પણ અઘરો નથી, હાવ હેલો દાખલો છે. આ 10 ની ક્યુબ, આ 3 ઘાત, 1 પ્લસ tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર, કોટ ની 3 ઘાત, 1 પ્લસ કોટ સ્ક્વેર એટલે cosec સ્ક્વેર, sin ની 3 ઘાત, cos ની 3 ઘાત, એટલે અહીં cos નો વર્ગ થયો, sec સ્ક્વેર ઉપર જાય એટલે cos સ્ક્વેર થાય. એ જ રીતે cos ની 3 ઘાત, sin ની 3 ઘાત ઉપર sin ની 2 ઘાત. sin ક્યુબ થીટા છેદમાં cos થીટા, cos ક્યુબ થીટા છેદમાં sin થીટા. હવે આને sin ની 4 cos ની 4 sin થીટા ઇન્ટુ, આના બરાબર ડાયરેક્ટ તમે 1 minus 2 sin square theta cos square theta મૂકી શકો. તો એક તો જવાબ આ છે. હવે એકને નીચે મૂકો એટલે એનો અર્થ એવો થયો કે sec theta cosec theta માઇનસ, તો કે માઇનસ આ 2 અને એક જતું રહે એટલે 2 sin theta cos theta. એટલે આ પણ જવાબ છે. આ બંનેના જવાબ છે. એ સાઈન ની 4 વત્તા કોસ ની 4 એટલે પૂર્ણ વર્ગ પદાવલી, 2 ઉમેરા ને 2 બાદ કર્યા, 2 sin સ્ક્વેર cos સ્ક્વેર ઉમેરા અને બાદ કર્યા. તો મિત્રો એ આપણને આવડવું જોઈએ. cot theta sin theta, b cos theta, c minus sin theta into cos theta, and d sin theta into cos theta. આ એક sin square theta. હવે આને સાઇન કોસમાં ફેરવું છું એટલે સાઇન થીટા વત્તા કોસ થીટા છેદમાં સાઇન થીટા.
એ જ રીતે આને સાઇન કોસમાં ફેરવું છે એટલે કોસ થીટા વત્તા સાઇન થીટા છેદમાં કોસ થીટા. આ ઉપર જાય એટલે સાઇન ક્યુબ સાઇન થીટા વત્તા કોસ થીટા કોસ ક્યુબ સાઇન થીટા વત્તા કોસ થીટા. મિત્રો લસા સરખો છે એટલે સાઇન ક્યુબ વત્તા કોસ ક્યુબ સાઇન થીટા વત્તા કોસ થીટા. હવે આનો અવયવ પાડીશું તો સાઇન થીટા વત્તા કોસ થીટા અને આમ પણ મૂકી શકાય સાઇન થીટા કોસ થીટા. આ બે ગયા. તમારી પાસે આવું રહ્યું આ એક માઇનસ કૌંસમાં 1 માઇનસ સાઇન થીટા કોસ થીટા. હવે આમ કેવી રીતે આવ્યું ખ્યાલ આવી ગયો ને. સાઇન થીટા કોસ થીટા પહેલું કૌંસ બીજા કૌંસમાં આનો વર્ગ વત્તા આનો વર્ગ અને અહીં વધતા હોય તો ઓછા અવયવ જ પાડ્યો છો બીજું કંઈ નથી કર્યું. -1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આ બે ગયા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા જવાબ આવે. સોળમો દાખલો. sec square theta minus cos square theta plus cosec square theta वन प्लस साइन स्क्वायर थीटा cos square theta छेदमा 2 प्लस साइन स्क्वायर थीटा cos square theta 1 माइनस साइन स्क्वायर थीटा cos square theta 2 माइनस साइन स्क्वायर थीटा cos square theta 1 माइनस साइन स्क्वायर थीटा cos square theta 2 प्लस साइन स्क्वायर थीटा cos square theta અને 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા cos square theta 2 માઇનસ સાઇન સ્ક્વેર થીટા cos square theta. ચાલો તમે આને 1/માં કોસ કરો એટલે કોસની 4 ઘાત થાય 1 માઇનસ કોસની 4 ઘાત અને એ કોસ પાછું ઉપર જતું રહે એટલે આવું આવશે 1 માઇનસ કોસની 4 ઘાત. એ જ રીતે આને તમે 1/માં સાઇન કયો એ સાઇન આને ગુણો એટલે સાઇન સ્ક્વેર પાછું ઉપર જતું રહે એટલે સાઇન સ્ક્વેર થીટા 1 માઇનસ સાઇનની 4 ઘાત સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ. હવે cos square theta 1 minus cos square ને 1 plus cos square 1 minus cos square એટલે sin square અને 1 plus cos square 1 minus sin square ને 1 plus cos square એટલે 1 minus sin square એટલે cos square 1 plus sin square cos square.
હવે આ અહીંયા ગુણાય, આ અહીંયા ગુણાય, આ અહીંયા ગુણાય, આ અહીંયા ગુણાય એટલે કોસની 4 1 પ્લસ સાઇન સ્ક્વેર પ્લસ સાઇનની 4 1 પ્લસ cos square theta sin square theta into cos square theta 1 plus cos square theta 1 plus sin square theta into sin square theta आ cos square theta आवड़ा आता ही आ बे जता रहे। હવે આને cos ની 4 घात sin square theta sin ની 4 घात थीटा sin ની 4 घात थीटा cos square theta। હવે આ બેનો ગુણાકાર એટલે 1 આને ગુણા એટલે sin square theta આને ગુણા એટલે cos square theta આ બેનો ગુણાકાર cos square sin square આ બે થઈ તમારે હમણાં જ આપણે મૂક્યું હતું કે 1 - 2 sin square theta cos square theta પછી આમાંના બેમાંથી cos square sin square સામાન્ય કાઢો આમાં બેમાંથી તો અહીંયા વિધા cos square અને અહીં વિધા sin square આ એક ને એક બે આ એક એટલે 1 માઇનસ આ બે સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર માંથી એક જતા રહેશે એટલે આ જવાબ આવે। રેડી મિત્રો? ગણવામાં થોડોક ખટકો રાખવાનો, એવું લાગે તો બધા જ દાખલા 2-3 વાર ગણો એટલે તમારા મગજમાં એ દાખલાઓ ઉતરી જશે અને પ્રેક્ટિસ કરતા જશો તો આગળના દાખલામાં હવે પછી આવનાર દાખલામાં પણ તમને મજા આવશે। સત્તરમો દાખલો 1 + tan alpha tan beta कौंस पर वर्ग tan alpha - tan beta कौंस पर वर्ग बराबर खाली जगह tan square alpha वत्ता tan square beta b tan square alpha into tan square beta c sec square alpha वत्ता sec square beta d sec square alpha into sec square beta। વર્ગનું વિસ્તરણ જ કરવાનું। પહેલા પદનો વર્ગ એટલે 1 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 tan alpha tan beta બીજા પદનો વર્ગ tan square alpha tan square beta વત્તા પહેલા પદનો વર્ગ એટલે tan square alpha - 2 tan alpha tan beta વત્તા tan square beta એટલે આ બે જાય। આ બેમાંથી એક સામાન્ય રાખો એટલે 1 + tan square alpha આ બેમાંથી tan square beta એટલે 1 + tan square alpha 1 + tan square alpha એટલે sec square alpha tan square beta sec square alpha sec square alpha कॉमन काटो
એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર બીટા સેક સ્ક્વેર આલ્ફા 1 પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક સ્ક્વેર બીટા બે વચ્ચે ગુણાકાર હોય તેવું આ જવાબ આવે. આપણે વર્ગનું વિસ્તરણ કર્યું અને પદોની ગોઠવણી કરી. वन प्लस कोट थीटा प्लस टेन थीटा साइन थीटा माइनस कॉस थीटा साइन क्यूब थीटा माइनस कोस क्यूब थीटा सेक थीटा इंटू कोसेक थीटा 1 plus 2 sin theta into cos theta C sin square theta into cos square theta આપેલ પૈકી એક પણ નહીં. જો મિત્રો સાઇન કોસમાં ફેરવવાની કોશિશ કરીશું. 1/1 cos थीटा छेदમાં sin थीटा tan थीटा એટલે sin थीटा छेदમાં cos थीटा આ sin थीटा माइनस cos थीटा આનો અવયવ પાડી એટલે sin थीटा माइनस cos थीटा પહેલા પદનો વર્ગ એટલે sin સ્ક્વેર थीटा આ ઓછો એટલે વત્તા આ બેનો ગુણાકાર sin थीटा into cos थीटा અને વત્તા cos સ્ક્વેર થીટા આ બે જાય લસા sin થીટા ઇન્ટુ cos થીટા નીકળે એટલે અહીંયા આવશે cos થીટા વત્તા ઇન્ટુ sin થીટા cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા ગુણ્યા 1/1 cos square theta sin theta into cos theta sin square theta એટલે આ ના બે તો 1/1 sin theta cos theta એટલે sec theta into cosec theta. મેં કીધું એમ ઘરના અવયવ આવડતા હોય, સૂત્રો સાઇન કોસમાં ફેરવતા આવડતા હોય, લસા લેતા આવડતો હોય તો દાખલા તમારે ઝડપથી તમે ગણી શકો. ઓગણીસમો દાખલો મિત્રો 2 sin theta cos theta minus cos theta 1 minus sin theta plus sin square theta minus cos square theta बराबर खाली जगह. A cos theta, B cot theta, C tan theta અને D sin theta. જો મિત્રો ઉપરથી cos theta કોમન નીકળશે એક એટલે 2 sin theta minus 1 આવું આવશે ઉપર. નીચે આ અને આ બે થઈને sin square theta એટલે 2 sin square theta minus sin theta. ઉપરથી cos theta એને એમ નામ રાખીએ ઉપરનું પદ sin theta કોમન કાઢી 2 sin theta minus 1 આ બે જાય cot theta જવાબ. 20મો દાખલો મિત્રો cos theta tan theta વત્તા 2 tan theta plus 1
ए 2 cos थीटा वत्ता 5 sin थीटा, बी 2 sec थीटा वत्ता 5 cos थीटा, सी 2 sec थीटा 5 sin थीटा અને ડી 2 sec थीटा प्लस 2 sin थीटा। તમે જોઈ શકો મિત્રો કે આ cos થીટા આને અહીં ગુણ એટલે 2 tan સ્ક્વેર થીટા, આને અહીં ગુણ એટલે tan થીટા, આને અહીં ગુણ એટલે 4 tan થીટા, આને અહીં ગુણ એટલે 1 cos થીટા 2 એકા 2 આવે સોરી 2 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે 2 sec સ્ક્વેર થીટા થાય વત્તા 5 tan થીટા એ બે થઈને 2 sec સ્ક્વેર થીટા, આને અહીં ગુણી તો 2 sec થીટા, આને અહીં ગુણી એટલે 5 sin થીટા। આ જવાબ આવશે। હવે 21મો દાખલો 2 sin થીટા 1 પ્લસ cos થીટા પ્લસ sin થીટા બરાબર ખાલી જગ્યા એ 1 માઇનસ cos થીટા પ્લસ sin થીટા 1 પ્લસ sin થીટા, બી 1 માઇનસ cos થીટા प्लस sin थीटा 1 प्लस cos थीटा, सी sin थीटा वत्ता cos थीटा वत्ता 1 छेदમાં 1 माइनस sin थीटा અને डी sin थीटा माइनस cos थीटा प्लस 1 छेदમાં 1 माइनस cos थीटा। તમારી પાસે આવું છે 2 sin थीटा अपॉन 1 प्लस cos थीटा प्लस sin थीटा। હવે આને તમારે અનુબદ્ધ કરણી લેવી છે 1 પ્લસ sin थीटा માઇનસ cos थीटा 1 પ્લસ sin थीटा માઇનસ cos थीटा। તો આ 2 sin थीटा 1 प्लस sin थीटा माइनस cos थीटा અને નીચે 1 પ્લસ sin थीटा કાઉન્સ ઉપર વર્ગ માઇનસ cos સ્ક્વેર થીટા, આ 2 sin थीटा 1 પ્લસ sin थीटा માઇનસ cos थीटा 1 પ્લસ 2 sin थीटा પ્લસ sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા, આ 1 માઇનસ cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર 2 sin थीटा 1 प्लस sin थीटा माइनस cos थीटा 2 sin थीटा प्लस 2 sin स्क्वायर थीटा, आ 2 sin थीटा 1 प्लस sin थीटा माइनस cos थीटा 2 sin थीटा कॉमन काढ लो 1 प्लस sin थीटा। आ जवाब आवशे मतलब આજનો છેલ્લો દાખલો મિત્રો जो sin थीटा बराबर a स्क्वेर माइनस b स्क्वेर હોય તો tan थीटा बराबर खाली जग्या sin थीटा बराबर હવે cos थीटा बराबर 1 माइनस sin स्क्वेर थीटा 1 माइनस
ए स्क्वेर माइनस बी स्क्वेर ए स्क्वेर प्लस बी स्क्वेर नो वर्ग आनो वर्ग अहीं मूकीए ए स्क्वेर प्लस बी स्क्वेर काउंस पर वर्ग माइनस ए स्क्वेर माइनस बी स्क्वेर काउंस पर वर्ग छेद में ए स्क्वेर प्लस बी स्क्वेर काउंस पर वर्ग कॉस स्क्वेर थीटा बराबर आवे ए नी 4 2 ए स्क्वेर बी स्क्वेर बी नी 4 माइनस ए नी 4 प्लस 2 ए स्क्वेर बी स्क्वेर काउंस खोल नाख्यो छो एटले cos स्क्वेर थीटा बराबर 4 ए स्क्वेर बी स्क्वेर ए स्क्वेर प्लस बी स्क्वेर अंश पर वर्ग एटले tan थीटा बराबर sin थीटा छेद में cos थीटा sin थीटा ए स्क्वेर माइनस बी स्क्वेर छेद में ए स्क्वेर प्लस बी स्क्वेर हवे cos थीटा बराबर 2ab ए स्क्वेर प्लस बी स्क्वेर एटले आ बे जतुं रहे ए स्क्वेर माइनस बी स्क्वेर अपॉन 2ab આપણે મિત્રો 22 દાખલા ગણ્યા હજુ પણ એક આના પછીના લેક્ચરમાં બીજા 20 દાખલા 20-22 જેવા દાખલા ગણવા છે પછી આપણે પાછા સ્વાધ્યાયના દાખલા ગણીશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ